કેમ છો મિત્રો? અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે. આ છે પાઠ 11. તમે આપ્યા ઉત્તર. તેમાં છે પાર્ટ 2, ધોરણ 8, પ્રશ્ન 11 થી 20. એટલે પ્રશ્નો 1 થી 10 પાર્ટ 1માં હતા અને આ પ્રશ્ન 11 થી 20 છે પાર્ટ 2માં. તમે આ વિડીયો જોયો હોય તો લાઇક, શેર એન્ડ ફોલો કરવાનું ભૂલશો નહીં મિત્રો. તો પહેલો પ્રશ્ન એટલે કે પ્રશ્ન 11, વાક્યનું ભાવે પ્રયોગમાં ફેરવો. મિસ્ટર ઉત્તમ બે હાથ જોડીને બોલ્યા. તો તેનો જવાબ રહેશે મિસ્ટર ઉત્તમથી બે હાથ જોડીને બોલાયું. હવે તમે પ્રશ્ન પૂછી શકો છો. હવે મારાથી પ્રશ્ન પૂછી શકાશે. ત્યાર પછીનો પ્રશ્ન 12મો. અને હા, આપણે એક વાત કહી દઈ, આ જેટલા પ્રશ્નો છે આમાં તમને અક્ષર ન ઉકલે તો હું બોલું તે પરથી તમે લખ્યા જાજો. બધા બાની જાણે નોંધ જ લેતા નથી. બધાથી બાને જાણે નોંધ લેવાતી નથી. અમે કૂવામાંથી પણ ખેંચી ભરી લાવતા. અમારાથી કૂવામાંથી પાણી ખેંચી ભરી લવાતું. ત્યાર પછીનો જોડણી છે. જોડણી તમે તમારી રીતના લખી લેજો. પરિષદ તો પરિષદ, ગરિમા તો ગરિમા, કોમ્પ્યુટર તો કોમ્પ્યુટર, પ્રતિનિધિ તો પ્રતિનિધિ, મહત્વ તો મહત્વ, ચશ્મા તો ચશ્મા, પ્રતીક્ષા પ્રતીક્ષા, એકાંતરિત તો એકાંતરીકરણ, ઔદ્યોગિક તો ઔદ્યોગિક. ત્યાર પછી છે બે સમાનાર્થી શબ્દ લખવાના છે. તેમાં પહેલું છે અડચણ તો દખલ અને વાંધો. બીજું છે અચંબો તો આશ્ચર્ય અને નવાઈ. ત્રીજું છે આરંભ તો શરૂઆત અને તૈયારી. ચોથું છે ગરિમા મોટાઈ તો ઓઢતા. પાંચમું છે કાબેલ પ્રવીણ તો બાગ્નેશ. છઠ્ઠું છે ખૂબ તો પુષ્કળ અને ઘણું. સાતમું છે મહત્વ તો મોટાપણું અને મહિમા. આઠમું છે સરળ તો સીધું અને નિખાલસ. ત્યાર પછી વિરોધાર્થી શબ્દ છે. આગળ તો પાછળ, જવાબ, પ્રશ્ન, સાચું, ખોટું, બેઠેલા, ઊભેલા, સર્જન, વિસર્જન, પૂરું, અધૂરું. પછી છે પ્રથમ, છેલ્લો, ઉપયોગ, દુરુપયોગ, નજીક તો દૂર. ત્યાર પછી છે એક શબ્દ સમૂહ છે. વર્તમાન પત્રોમાં લેખન કાર્ય કરનાર તો કે પત્રકાર. ટેલિવિઝન પર થતું પ્રસારણ તો કે ટેલિકાસ્ટ. દ્રશ્ય શ્રાવ્ય ઉપકરણોમાં પ્રસારણ માર્ગો તો કે ચેનલ્સ. કાર્યક્રમ સંચાલન કરનાર તો કે ઉદ્ઘોષક. મુખ પરંપરાથી ચાલતી આવેલી વાર્તા તો કે દંતકથા. દ્રશ્ય બિંબોનું રેકોર્ડિંગ અને પ્રસારણ કરતું સાધન તો કે વિડીયો. મોટરગાડીના આગલા ભાગમાં આવતું એન્જિનનું મિજાગરાનું ઢાંકણ તો કે બોનેટ. રોગોના નિદાન વિજ્ઞાનને પ્રયોગશાળા તો કે પેથોલોજી લેબ. ત્યાર પછી છે નીચેના શબ્દોના અર્થભેદ. તો પહેલામાં છે ચૂક તો ભૂલ, એની સામે ચૂંક તો નાની ખીલ્લી. બીજામાં છે શાંત તો શાંતિ યુક્ત. એની સામે છે શાંત તો અંતવાળું. ત્રીજામાં છે દંગ તો ચકતી. પછી એની સામે છે દગ તો આંખ. ત્યાર પછી છે પ્રશ્ન 18, ધ્વનિ છૂટી પાડો. તો તેમાં છે પત્રકાર. આમાં તમને ન ઉકલે ને તો હું બોલતો જઈશ, તમે લખતા જજો. પત્રકારમાં છે પ પ્લસ અ પ્લસ ત્ર પ્લસ અ પ્લસ ક પ્લસ આ પ્લસ ર પ્લસ અ. ત્રીજું છે મહત્વ. મ પ્લસ અ પ્લસ હ પ્લસ અ પ્લસ ત પ્લસ ત પ્લસ વ. બીજું છે સ્વાગત. સ પ્લસ વ પ્લસ આ પ્લસ અ પ્લસ ત. ચોથું છે બોર્ડ. બા
બ પ્લસ ઓ પ્લસ ડ પ્લસ અ, આ ર છે, ર પ્લસ ડ પ્લસ અ. ત્યાર પછી છે ધ્વનિને જોડી શબ્દ બનાવો. તો પહેલામાં ક્ષેત્ર, બીજામાં છે કેત્રોલ, ત્રીજામાં છે સ્ક્રીન, ચોથામાં છે સગડી, બીજામાં છે કંટ્રોલ. ત્યાર પછીનો શબ્દ છે રવાનુકારી અને દ્વિગુત શબ્દો છૂટા પાડો. સડસડાટ, અલ્પવિરામ ગડગડાટ, બંને શબ્દ રવાનુકારી છે. ત્યાર પછી છે રેકોર્ડિંગ, ટેલિકાસ્ટ, માઇક્રો એટલે કે શબ્દકોશમાં છે. તો પહેલાં આવશે કોમ્પ્યુટર, પછી ટેલિકાસ્ટ, પછી પ્રોગ્રામિંગ, પછી માઇક, પછી રેકોર્ડિંગ, પછી રોબોટ, પછી વાયરિંગ, પછી સ્ક્રીન. તો મિત્રો આ છે પાઠ 11ની પ્રવૃત્તિ. આમાં ફોટો આપેલો છે, તમારે લખવી હોય, તમારા શાળામાં લખાવતું હોય કોઈ, તમારે બાકી રહી ગઈ હોય તો તમે આમાંથી લખી શકો છો.